ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે પ્રકરણ 8 ભણીએ છીએ. એમાં આપણે રેડોક્સ પ્રક્રિયા. હવે રેડોક્સ પ્રક્રિયાની અંદર સૌથી મહત્વનું છે ઓક્સિડેશન આંક શોધવાના. તો ઓક્સિડેશન આંક એટલે તમને થોડું સમજાવ્યું કે વીજભાર જે હોય એને ઓક્સિડેશન આંક કહેવાય અને વ્યક્તિગત વીજભારને ઓક્સિડેશન આંક. હવે ઓક્સિડેશનની વ્યાખ્યા છે ઇલેક્ટ્રોન. 4 વ્યાખ્યામાંથી આ 2 જરૂરી છે આપણને. ઇલેક્ટ્રોન દૂર થવાના અને ઓક્સિડેશન આંક વધવાનું. એવી રીતે ઇલેક્ટ્રોન ઉમેરાવાની ક્રિયાને રિડક્શન ને ઓક્સિડેશન આંક ઘટવાની ક્રિયાને રિડક્શન. તો ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના જુદા જુદા નિયમો આપણે ભણ્યા છે. ધારો કે આવું એકલું તત્વ હોય તો એનો આંક 0 લખી દેવાનો. બરાબર. આ ધારો કે કેટલાક તત્વો શું થાય કે પોતાના તત્વો સાથે જોડાયેલા, બરાબર, એટલે એ પણ તત્વ જ છે પણ દ્વિઆણ્વીય સ્વરૂપમાં હોય. તો એવા જેટલા પણ હોય એનો આંક બધાનો 0 જ ગણવાનો. પછી એક જ પરમાણુ પર પ્લસ માઇનસ લખેલું હોય તો જે પ્લસ માઇનસ હોય એનો આંક કહેવાય. ધારો કે આ સોડિયમ પર +1 છે તો +1 એનો ઓક્સિડેશન આંક. H ઉપર -1 તો -1 એનો ઓક્સિડેશન આંક કહેવાય. આ રીતે એક પરમાણુ પર જે લખેલું હોય એ એનો ઓક્સિડેશન આંક કહેવાય. હવે આ ઓક્સિડેશન આંક શોધવાનું આપણી થિયરીમાં સૌથી અગત્યનું છે. તમને ગયા વખતે નિયમો બરાબર વ્યવસ્થિત સમજાવ્યા હતા અને લખીને પણ વ્યવસ્થિત રીતે આપ્યા હતા. તો એ તમને સમજ પડ્યા હશે અને જો નહીં સમજ પડે તો તકલીફ પડવાની જ છે. એટલે તમારે એ કોઈ પણ હિસાબે પાછું બરાબર વાંચીને સમજજો. હવે અહીંયા હું કેટલાક નિયમોનો ઉપયોગ કરીને આ કેવી રીતે શોધવાનું એ બતાવું છું. બરાબર. ધારો કે આ SO4 2 માઇનસ આપ્યું છે તો આ એસની નીચે લીટી દોરી છે તો એનો આંક શોધવાનો. બરાબર. હવે આ ઋણ આયન છે, બરાબર, અને ઘણા બધા પરમાણુથી બનેલો હોય એટલે આપણે શું કહેવાનું કે આ જે વીજભાર હોય ને એ બધાના વીજભાર મળીને આવે. એટલે આ એસનો વીજભાર 4 ઓનો વીજભાર બરાબર ઉપર -2 છે ને એટલે -2 કરી દેવાનું. હવે જે જાણીતો છે એ આંક તમારે ઓનો આંક મોટે ભાગે -2 જોઈએ. S બરાબર +6 આવી. બરાબર. જે S છે એનો ઓક્સિડેશન આંક -2 થી +6 ની વચમાં કોઈ બી આવી શકે. એટલે એનો આંક આપણાથી મુકાય નહીં. બરાબર. જેનો આંક જુદો જુદો હોય એ આપણાથી સીધું નહીં મુકાય. જે આંક ફિક્સ હોય તે જ આપણે મૂકી શકીએ. આ ધારો કે આવું લખ્યું છે HNO3 તો Nનો આંક છે એ -3 થી +5 સુધીમાં કોઈ બી આવી શકે. આ રીતે. એટલે તમારાથી આનો આંક ડાયરેક્ટ નહીં મુકાય. બરાબર. એ શોધવું પડે. હવે એક ઓનો -2 છે તો 3 ઓના -6 થાય. હવે એક H ઉપર +1 છે તો આના ઉપર એવું આપણે વીજભાર મૂકવાનું કે ટોટલ બધાનું 0 થાય. એટલે તમારે 5 મૂકવું પડે. એ રીતે તમને મૌખિક રીતે શોધતા આવડવું છે. બરાબર. ધારો કે નહીં આવડે તો તમારે આ રીતે શું કરવાનું કે દરેકના આંક જે હોય મૂકીને શોધી કાઢવાનું. બરાબર. એટલે +5 આ આંક એનું થઈ ગયું. બરાબર. તો આ રીતે જે નિયમ જ્યાં લાગુ પડે એ પ્રમાણે એનો આંક શોધી કાઢવાનો. ધારો કે આ NH4 પ્લસમાં Nનો શોધવા ગઈ તો N + 4H બરાબર +1. ઉપર +1 છે તો અહીંયા બરાબર ટોટલ +1 થાય. હવે Nનો આંક મોટે ભાગે +1 હોય એટલે તમારે મૂકી દેવાનું. એટલે N બરાબર Hનો +1 હોય. N બરાબર -3 થઈ ગયું. બરાબર. તો આ રીતે Nનો આંક આપણે શોધી કાઢ્યો. આવી રીતે આ બધા બહુ બધા છે. બધા ઉદાહરણ આપણે સમજાવાય પણ નહીં. હા, એટલે એક જ સરખા નિયમોનો ઉપયોગ કરીને મેં અહીંયા બધા શોધીને બતાવ્યા છે. એટલે તમારે એ પણ તમે કરી શકશો. ધારો કે આ આવું આપ્યું છે AlOH3-. સામાન્ય રીતે Alનું સંયોજનમાં એનો આ +3 જ આવે તો તમે ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે. પણ હવે OH થ્રાઈસ છે એટલે તમારે એમ સમજવાનું કે 3 વખત O છે અને 3 વખત H છે.
એટલે એલ બરાબર 5 6 અને માઇનસ એલ ઓ એક્સ 4 એટલે એલ બરાબર +3 આવશે. 8માંથી 4 જાય તો -4 પેલી બાજુ જતા +4 -3 એટલે +1 થઈ જશે. તો આ રીતે આંક આપણે શોધવાનું. કોઈમાં પણ ગભરાવાનું નહીં, બરાબર. નિયમ પ્રમાણે વ્યવસ્થિત રીતે કામ કરવાનું. ધારો કે આ આપ્યું છે તો h + 2s બરાબર 3o અને ઉપર -1 લખ્યું છે એટલે ટોટલ વીજભાર -1 થાય. એટલે બધા પરમાણુ જ્યારે ભેગા થાય ત્યારે એ લોકો ઇલેક્ટ્રોન આપે લે અને એ પ્રમાણે પ્લસ માઇનસ આવે ને પછી જોડાઈ જાય. એટલે બધાનો વીજભાર ભેગો થાય તો બધાનો વીજભાર કોઈ વાર 0 પણ થાય, કોઈ વાર માઇનસ પણ થાય, કોઈ વાર પ્લસ પણ થાય. આ રીતે આવી ગયું, બરાબર. હવે 3 દુ 6 એટલે 2s બરાબર +4 s બરાબર +2 થઈ ગયું. તો આ રીતે જુદા જુદા આંક તમારા આવશે, બરાબર. હવે આપણો જે છે એ અપૂર્ણાંકમાં પણ આવી શકે. હા, સામાન્ય રીતે ઇલેક્ટ્રોન અપૂર્ણાંકમાં નહીં આવે, પણ કેટલીક વાર શું થાય કે ઘણા બધા પરમાણુઓ હોય તો એનો એવરેજ પછી લેવામાં આવે એટલે અપૂર્ણાંકમાં એ આવી શકે. તો એવા કેટલાક અપૂર્ણ વીજભાર અપૂર્ણાંકમાં આવતા આંક પણ અહીંયા મેં બતાવ્યા છે. અને કેટલાક આપણે એવા ઉદાહરણો છે કે જે એમાં થોડુંક આપણે સમજવું પડે. દાખલા તરીકે આ H2SO5 છે તો S નો આંક આપણે શોધવાનો છે. એટલે આ 2H + S + 5O બરાબર 0. હવે 5 - 2 બરાબર. તો એસનો આ 10માંથી 2 જાય એટલે 8 આવશે. હવે પહેલાં એક વસ્તુ સમજવાની કે કોઈ પણ પરમાણુનો આંક છે તે 7ની ઉપર આવતું નથી, બરાબર. 7થી વધારે આવશે નહીં. એટલે 8 આવ્યું એટલે તમે સમજો કે કંઈક ખોટું થયું છે, બરાબર. બીજું કે જે ધારો કે સલ્ફર છે તો સલ્ફર આ 6થા સમૂહમાં આવેલું છે. 16મો સમૂહ એટલે રોમન નંબર 6 છે. તો એને પાસે બાદી કક્ષામાં 6 જ ઇલેક્ટ્રોન હોય. એટલે આ બધા જે છે એમાં +6ની ઉપર આવી જ નહીં શકે. એટલે પણ તમારે વિચારવાનું કે એસનો આંક થોડો કંઈ ખોટો હશે. જો હવે FClBrI છે તો આ લોકોનો નંબર રોમન નંબર 7 છે. એટલે એનો વધારે વીજભાર 7થી આવી શકે. એટલે જે તત્વો જે સમૂહમાં આવેલો હોય એ પ્રમાણે એનો મહત્તમ આંક આવી શકે. સમૂહનો રોમન આંકડો એ એનો મહત્તમ ઓક્સિડેશન આંક કહેવાય. તો આનું અંદર શું છે કે એનું આપણે શું કરશું કે એનું બંધારણીય સૂત્ર લખીશું. બરાબર. આપણે તમને સહસંયોજક બંધથી બંધારણીય સૂત્ર લખવાનું આગળ સમજાવ્યું છે. હા, તો આ સહસંયોજક બંધ આ રીતે એમાં બને છે. હવે આ જે O અને O જ્યારે ડાયરેક્ટ જોડાય ને આવી રીતે તો એને પરોક્ષ બંધ કહેવાય. એટલે તમને આગળ સમજાવ્યું છે કે પરોક્ષ સાઈડમાં ઓનો આંક તમારે -1 લેવાનો. એટલે આનો તમારે આ બેના -1 લેવાના અને બાકીના ઓના -2 લેવાના. એટલે આ જે એકચ્યુઅલી H2SO5 છે ને એને પર મોનો સલ્ફ્યુરિક એસિડ કહેવાય. એટલે જ્યારે હવે તમારે યાદ રાખવાનું કે આ પર એસિડ છે તો પર એસિડ હોય તો આ પર ઓક્સો બંધ હોય તો એને પર એસિડ કહેવાય, બરાબર. એનું બીજું નામ છે એને કેરોઝ એસિડ પણ કહેવામાં. પર મોનો સલ્ફ્યુરિક એસિડ હતો તો કેરોઝ એસિડ. હવે આ જ્યારે આવશે ત્યારે તમારે હવે યાદ રાખવાનું આ રીતે. તો આ 2H + S. હવે આપણે 5O છે તો એમાં આ 3 ઓના તમારે -2 લેવાના છે અને આ 2 ઓના -1 લેવાના છે. એટલે 2 × 1, બરાબર. આ બેના -1 અને આ 3ના -2 લેવાના. એટલે આ ને આ કેન્સલ થઈ ગયા.
એસ બરાબર 6 આવી ગયું. બરાબર, તો તમને કીધું ને કે 6ની ઉપર એનો આવશે નહીં. તો આ એક યાદ રાખવું પડે. તમે અપવાદરૂપ તો એને નહીં કહી શકાય. એવું એક આ પણ છે H2S2O8. આ પણ એને પર ડાઈ સલ્ફ્યુરિક એસિડ કહેવામાં આવે. એને માર્શલ એસિડ પણ કહેવામાં આવે. એ પણ નોટમાં લખીને આપ્યું છે. હવે એની અંદર પણ આ રીતે શું છે કે એક પરોક્ષો બંધ છે આ રીતે. એટલે આ બેઓ છે તેના તમારે -1 ગણવા પડશે. બાકીના બધા જેઓ છે તેના -2 ગણવા પડશે. એટલે આ રીતે 2H + 2S + 6O + 2O = 0. એટલે આ 1 ગણો, બરાબર, આ -2 અને આ બેઓના -1 ગણીએ. આ બે કેન્સલ થઈ ગયા એટલે 2S = 12, તો S = +6 થઈ ગયું. તો આ રીતે આ બે જે સલ્ફરના એસિડ છે એમાં તમારે આ રીતે આંક શોધવાનો. બરાબર, પાછું મેં કીધું તો ધ્યાન રાખજો કે સમૂહનો જેટલો આંક હોય, વધારે સંયોજકતા ઇલેક્ટ્રોન જેટલા હોય એનાથી વધારે ઓક્સિડેશન આંક આવી શકે નહીં. બરાબર, હવે એવું એક આ બીજું સંયોજન છે CrO5. Crનો વધારે આંક 6 આવી શકે. બરાબર, જો આ પ્રમાણે ડાયરેક્ટ તમે શોધવા જાઓ તો 1 O ના -2 એટલે 2 ના -10 થાય, 5 ના તો 1 Crનો +10 થઈ શકે. બરાબર, એ તમને કીધું કે 6-7ની ઉપર આંક આવે નહીં. એટલે અહીંયા પણ તમારે શું કહેવાનું કે એનું આ બંધારણીય સૂત્ર છે આ રીતનું. એટલે અહીંયા આગળ તમે જુઓ કે આ જે બે O1 છે તે 2 છે. એટલે તમારે શું ખબર પડે કે 4 O અને 1 O. એટલે આ 4 O છે તો તેના -1 લેવાના અને આ 1 Oનો એટલે Cr બરાબર +6 આવી ગયો. બરાબર, તો આ પ્રમાણે આંક તમારે શોધવાનું. બરાબર, એવી રીતે આ મેં એક બીજું પણ આપ્યું છે HNO4. એમાં પણ તમારે હવે શું કહું કે આ સૂત્રોની પણોને ડાયરેક્ટ યાદ રાખવાના કે એક બે ઓના -1 લેવાના અને બાકીના બધાના -2 લઈને શોધી કાઢવાનું. એમાં આ ઘણા બધા ઉદાહરણ છે. પછી આ કેટલાકના જે અપૂર્ણાંક આવે છે તે પણ બતાવ્યા છે. તો વ્યક્તિગત રીતે એ લોકોના અલગ અલગ આંક આવે એટલે એ બધાનો એવરેજ તમારે લેવાનો હોય. આ સૂત્રો તમારે ખાલી સમજવા માટે છે. તમે નહીં કરશો તો ચાલી જશે. એટલે આ મેં તમને હોમવર્ક આપ્યું છે. આ બધાના ઓક્સિડેશન આંક તમારે શોધવાના. બરાબર, જો આ એક પ્રકરણમાં ધ્યાન રાખજો કે આંક શોધતા નહીં આવડશે તો કંઈ જ થવાનું નથી. એટલે તમે એવું નહીં સમજતા. એટલે ઓક્સિડેશન આંક કોઈ પણ હિસાબે આપણને શોધતા આવડવું જોઈએ, નહીં તો તકલીફ થશે. હવે આપણે આગળનો જે ટોપિક છે એમાં રેડોક્સ પ્રક્રિયા વિશે આપણે ભણવાનું છે. તો રેડોક્સ પ્રક્રિયાના જુદા જુદા પ્રકાર. તો રેડોક્સ એટલે શું, એ તો તમને ખબર પડી કે જેમાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાઓ બંને એક સાથે થતા હોય એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. હવે એની અંદર 4 પ્રક્રિયાઓ છે. એટલે રેડોક્સ પ્રક્રિયાના 4 પ્રકાર છે. એમાં પહેલી છે સંયોગીકરણ પ્રક્રિયા. એટલે એને અંગ્રેજીમાં કહેવું હોય તો કોમ્બિનેશન કહેવાય. સંયોગીકરણ થયું એટલે જોડાઈ જવું. બરાબર, તત્વો એકબીજા સાથે જોડાઈ જાય. પછી બીજું છે વિઘટન છે. બરાબર, તો સંયોગીકરણમાં જોડાઈ વિઘટનમાં છૂટા પડશે. ત્યાર પછી આ વિસ્થાપન છે. વિસ્થાપનમાં ધાતુ સાથેની વિસ્થાપન અને અધાતુ સાથેની એવી 2 પ્રક્રિયાઓ છે. અને આ છે છેલ્લી જે પ્રક્રિયા છે વિસમીકરણ. બરાબર,
આ પ્રક્રિયા સૌથી અગત્યની છે. અંગ્રેજીમાં એને ડિસપ્રપોર્શનેશન રિએક્શન કહેવામાં આવે. સંયોગીકરણ એટલે કોમ્બિનેશન, ડીકમ્પોઝિશન, સબસ્ટિટ્યુશન અથવા તો ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, અને આ ડિસપ્રપોર્શનેશન એટલે રેડોક્સ પ્રક્રિયાના આ રીતે 4 પ્રકાર આપ્યા છે. બરાબર. સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને વિસમીકરણ પ્રક્રિયા. હવે આપણે વારાફરતી હું તમને અહીંયા સમજાવું. તો સંયોગીકરણ પ્રક્રિયામાં શું થાય કે તત્વો એકબીજા સાથે સીધા જ રાસાયણિક પ્રક્રિયા કરીને એકબીજા સાથે જોડાઈ જાય. એટલે 4 પ્રક્રિયાઓ છે. એમાં પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ. જો ગુજરાતી શબ્દ છે એ સમજવાનો. સંયોગીકરણ, સંયોગ એટલે જોડાવો, કરણ એટલે કરવું, બનાવવું. તો તત્વોનું જોડવું એમ કહેવાય. અંગ્રેજીમાં એને કોમ્બિનેશન કહેવાય. કોમ્બિનેશન પરથી પણ ખ્યાલ આવી જાય. કમ્બાઈન થવું એટલે ભેગા થવું એમ. તો આ સી અને O2 જે તત્વો છે એકબીજા સાથે જોડાઈ અને આ CO2 બનાવે. બરાબર. N2 + O2 NO બનાવ્યું. H2 + Cl2 HCl. બરાબર. CH4 + O2 CO2 H2O. આ C અને H ની સાથે આ O આપણે જોડાઈ ગયો એટલે આ કોમ્બિનેશન પ્રક્રિયા કહેવાય, સંયોગીકરણ પ્રક્રિયા. હવે છતાં તમારે એ જોઈ લેવાનું, જો આ C નો આંક 0 થાય, O નો પણ આંક 0 છે. નિયમ પ્રમાણે આનો આંક +4 થાય અને O નો -2 થાય. તો અહીંયા જો કે C નો આંક 0 થી જ્યારે તેઓ એકબીજા સાથે જોડાય ને એટલે ઇલેક્ટ્રોન આપવા લેવાનું કામ કરે, અને ઇલેક્ટ્રોન આપવા લેવાનું થાય એટલે એનો વીજભાર બદલાઈ જાય કમ્પલ્સરીલી. આનો વીજભાર 0 છે પણ આ બાજુ જતાં 4 થઈ ગયો એટલે C નો આંક વધે છે, માટે એનું ઓક્સિડેશન થયું. આ 0 થી -2 એટલે એનો આંક ઘટ્યો એટલે એનું રિડક્શન થયું. એટલે આ એક રેડોક્સ પ્રક્રિયા થઈ. બરાબર. અહીંયા પણ આ બેના 0 છે. O -2 છે ને N +2 છે. 0 થી +2, 0 થી +2 એટલે વધુ અને 0 થી -2 એટલે ઘટવું એમ. તો આ રીતે જે પરમાણુ ડાબી બાજુથી જમણી બાજુ જાય તો એનો આંકમાં વધારો ઘટાડો થવો જોઈએ. બરાબર. અને એ પ્રમાણે અહીંયા C નો આંક -4 છે, અહીંયા 0 છે, તો અહીંયા C નો +4 છે અને આ O નો -2 છે. એટલે આ 0 થી -2 એટલે ઘટ્યો, -4 થી +4 એટલે વધ્યો. તો આ આખી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. હવે જે નેક્સ્ટ એના પછીની છે વિઘટન. વિઘટન કરવું એટલે જે જોડાયેલા હોય તેને છૂટા કરી દેવા. બરાબર. કારણ કે આ દિવાલ છે તો સિમેન્ટ ને ઈંટ અને લોખંડ ને બધાથી જોડાયેલી છે. હવે આપણે પથ્થર મારીને દબાણ આપીને તોડી કાઢીએ તો એનું વિઘટન થયું કહેવાય. એટલે કોઈ પણ વસ્તુનું આપણે વિઘટન કરીએ તો એ જે વસ્તુ જેનાથી બનેલી હોય એ જ એમાંથી નીકળે. બરાબર. તો દિવાલને તોડીએ તેમાંથી ગાય ભેંસ કે બરાબર ગોલ્ડ કે એવું કંઈ નથી નીકળવા. બરાબર. તો જે બનેલું છે એના ઘટકો એ જ નીકળશે. તો વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણથી ઉલટી પ્રક્રિયા છે. એટલે વિઘટન પ્રક્રિયા લખવી હોય તો તમારા માટે સરળ થઈ ગયું કે આ CO2 છે તો એમાંથી C + O2, બરાબર. આ NO છે તો N2 + O2. બરાબર. આ વિઘટન પ્રક્રિયા કહેવાય. એટલે એમાં પણ આંકમાં વધારો ઘટાડો થવાનો છે. બરાબર. અહીંયા જે થયું તેનું તે જ થવાનું છે. એટલે સંયોગીકરણ અને વિઘટન બે વસ્તુ તો તમને બરાબર સમજ પડી ગઈ. શબ્દને વાંચવાનું, એને સમજવાનું. સંયોગીકરણ યોગ થવું એટલે ઉમેરાવું. બરાબર. આપણે કહીએ ને યોગ કસરત કરીએ તો યોગથી શું થાય કે જે બહારની ઉર્જા હોય આપણામાં ઉમેરાય. બરાબર. શરીરની ઉર્જા સાથે બહારની ઉર્જા જોડાય એટલે યોગ થયું કહેવાય. તો સંયોગ, સમ એટલે સાથે, બરાબર, જોડાઈ જવું એકબીજા સાથે. પછી વિઘટનમાં તમને કીધું કે વિઘટન થવું એટલે છૂટા પડી જવું. બરાબર. હવે એના પછીની પ્રક્રિયા છે આપણી, એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. વિસ્થાપન, જો આ વિસ્થાપન શબ્દ બહુ જ અગત્યનો છે. અંગ્રેજીમાં એને
સબસ્ટિટ્યુશન અથવા તો ડિસ્પ્લેસમેન્ટ કહેવામાં આપણે ફૂટબોલ મેચ કે કબડ્ડી કે હોકી ને ખોખો ને બધી મેચ તમે રમો ત્યારે જોયું છે કે જે વધારાના પ્લેયર હોય એને આપણે અંદર રમતમાં લાવવું હોય તો આગળ જે રમતા હોય એમાંથી કોઈને કાઢવું પડે, તો એ વિસ્થાપન છે. એટલે કોઈ જગ્યા ખાલી જગ્યા હોય અને એમાં આપણે કઈ વસ્તુને ઉમેરીએ તો એ સ્થાપન થયું કહેવાય. પણ ઓલરેડી કોઈ છે જ અને તેને કાઢીને એમાંથી કંઈક નવું મૂકવું છે તો વિસ્થાપન થયું કહેવાય. પ્લેસ કરવું એટલે મૂકવો અને ડિસ્પ્લેસ કરવું એટલે એને કાઢીને બીજાને મૂકવું એમ. તો એમાં ધાતુ વિસ્થાપન છે અને અધાતુ પણ વિસ્થાપન છે. તો દાખલા તરીકે આ ઝિંક અને કોપર સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા કરીએ તો ઝિંકનો આંક 0 છે અને કોપર સલ્ફેટમાં +2 છે. હવે આ બંને જણા જોડાઈને બનાવશે ઝિંક સલ્ફેટ અને Cu. તો તમે જુઓ કે આ કોપર જે જોડાયેલો હતો એ નીકળી ગયો અને એની જગ્યા ઉપર ઝિંક આવી ગયો, બરાબર. એટલે આ જે થયું એને વિસ્થાપન થયું. હવે એનો આ ઝિંકનો +2 થઈ ગયો અને કોપરનો 0 થઈ ગયો. તો +2 થી 0 એટલે કોપરનું રિડક્શન થયું કહેવાય અને ઝિંકનું 0 થી +2 એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. તો આ થયું ધાતુનું વિસ્થાપન. બરાબર. ધારો કે આપણે બીજું ઉદાહરણ લઈએ કે Cr2O3 વત્તા Al. તો Al2O3 વત્તા Cr. Cr નો આંક છે તે +3 છે, Al નો આંક 0 છે, બરાબર. તો આ +3 થી 0 એટલે આંક ઘટ્યો એટલે આ રિડક્શન થયું અને 0 થી +3 એટલે આંક વધે તો એ ઓક્સિડેશન થયું. આ રીતે આંકમાં વધારો અને આંકમાં ઘટાડો બંને થયું, બરાબર. તો એ જે ક્રિયા છે એ વિસ્થાપનની ક્રિયા કહેવાય. તો આ હમણાં જે આપણે બતાવ્યું એ ધાતુનું વિસ્થાપન હતું. એક ધાતુની જગ્યા ઉપર બીજી ધાતુનું મૂકી દીધું, બરાબર. અહીંયા ઉદાહરણ આપ્યા છે ધાતુ વિસ્થાપન. હવે અધાતુ વિસ્થાપન છે એમાં જે હાઇડ્રોજન પરમાણુ હોય એને આપણે કાઢવાનું છે. કેટલીક વાર આપણે ઓક્સિજન પણ કાઢી શકાય અને બીજા અન્ય ધાતુઓ પણ આપણે કાઢી શકાય, બરાબર. તો ધારો કે આપણે કોઈ પણ ધાતુ હોય તો ધાતુને પાણી સાથે પ્રક્રિયા કરીએ તો ધાતુને શું હોય કે ઓક્સિજન માટે પ્રબળ આકર્ષણ હોય. એટલે એ શું કરે કે એ જે એની સાથે જોડાયેલો હોય તેને કાઢી નાખે અને એ એની જગ્યા પર જોડાઈ જાય. તો આ થયું અધાતુનું વિસ્થાપન થયું કહેવાય, બરાબર. હવે બીજું પણ ઉદાહરણ લઈ શકો તમે કે Mg ની HCl સાથે પ્રક્રિયા કરી તો Mg એની સાથે જોડાઈ જશે, બરાબર. અને આ H2 ને કાઢી નાખશે આ રીતે. ફ્લોરિન ધાતુ જે છે એ ખૂબ જ રાસાયણિક રીતે સક્રિય ધાતુ છે. તો એ પાણીમાંથી આ છે તે ઓક્સિજનને કાઢી નાખશે અને એ H સાથે જોડાઈ જશે. તો આ રીતે જે વિસ્થાપનની અધાતુ વિસ્થાપન થાય એમાં મોટે ભાગે હાઇડ્રોજન નીકળે પણ કેટલીક વાર ઓક્સિજન પણ નીકળી શકે. એવી રીતે કોઈક વધુ સક્રિય અધાતુ હોય તો એ ઓછા સક્રિય અધાતુને એમાંથી કાઢી શકે. ધારો કે ફ્લોરિન છે તો એ ખૂબ જ સક્રિય ધાતુ છે. તો એ જ્યારે એની સાથે પ્રક્રિયા કરે તો આને કાઢી નાખશે અને એ પોતે એની જગ્યા પર આ રીતે જોડાઈ જશે. તો આવું પણ તમે બતાવી શકો. તો આ થઈ બધી વિસ્થાપન પ્રક્રિયાઓ. અને ચોથી જે આપણી પ્રક્રિયા છે એ સૌથી અગત્યની પ્રક્રિયા છે વિસમીકરણ પ્રક્રિયા. કેટલીક પ્રક્રિયાઓમાં શું હોય કે ઓક્સિડેશન જુદા જુદા હોય, બરાબર. તમે આપણે આવક કોષ્ટક ભણ્યા એમાં બધું ભણાવ્યું હતું છતાં પણ એ કદાચ થોડું ઘણું આમ તેમ થયું હોય તો અહીંયા મેં લખ્યા છે કે એમએનનો આંક છે તો 2, 3, 4, 5, 6, 7 ગમે તે આવી શકે. સીઆરનો 1 થી 6 ગમે તે. આવી રીતે આ બધાના જુદા જુદા આંક આવે છે તે અહીંયા મેં લખેલું છે. એટલે મોટે ભાગે આ જે વિસમીકરણ પ્રક્રિયા કરશું એમાં જેના આંક આવી રીતે બદલાતા હોય ને
એ જ એમાં ભાગ લઈ શકે. બરાબર. બીજું કે એમાં શું થાય કે એક જ પરમાણુનો આંક વધે અને ઘટે બંને થશે. બરાબર. તો જેનો આંક જુદો જુદો હોય અને મધ્યવર્તી હોય એટલે વચમાં હોય તો એ આંક વધી કે ઘટી શકે. એટલે ધારો કે એમએનનો આંક મહત્તમ 7 છે તો 7 આંક હોય તો એ વધી નહીં શકે, ખાલી ઘટી શકે. એટલે વિસમીકરણ પ્રક્રિયા નહીં આપી શકે. પણ ધારો કે કોઈ એમએનના સંયોજનમાં એનો આંક +4 છે તો એ 5, 6, 7 વધી પણ શકે અને 2, 3, 0 ઘટી પણ શકે. એટલે જે મધ્યવર્તી આંક હોય એ જ આ પ્રક્રિયા આપી શકે. બરાબર. ટૂંકમાં આપણે જે સમીકરણ લખશું ને એમાં એક જ તત્વના જુદા જુદા 3 ઓક્સિડેશન આંક આવશે. એટલે જે આંક છે તે વચ્ચેનો આંક એક વધશે અને એક ઘટશે. તો એવી જે પ્રક્રિયા હોય એને આપણે વિસમીકરણ, અંગ્રેજી નામ એને ડિસપ્રોપોર્શનેશન રિએક્શન કહેવામાં. આ અગત્યની છે ને પરીક્ષામાં પણ પૂછાય કે આમાંથી વિસમીકરણ પ્રક્રિયા કઈ છે. તો અહીંયા મેં તમને બહુ વિગતે સમજાવ્યું છે વિસમીકરણ પ્રક્રિયાને. ઉદાહરણ પણ હું તમને આપું વિસમીકરણ પ્રક્રિયા કેવી રીતે આપણે કરવાની. ધારો કે આ છે P4 માંથી PS3 અને H2PO2 માઇનસ. એટલે ડાબી બાજુ પ્રક્રિયા એક જ હશે અને એ બાજુ 2 ની પછ બદલી જશે. હવે Pનો આંક 0 છે. બરાબર. તમારે જોવાનું કે Pનો આંક છે તે -3 થી +5 સુધીમાં કોઈ બી આવી શકે. બરાબર. એટલે અત્યારે 0 છે તો એ આમ પણ જઈ શકે અને આમ પણ જઈ શકે. એટલે એ વિસમીકરણ પ્રક્રિયા આપી શકે. બરાબર. કોના કેટલા આંક જુદા જુદા આવશે તે મેં અહીંયા લખીને આપ્યું છે એટલે તમે એ રીતે યાદ રાખજો. હવે એક Hનો +1 હોય એટલે 3ના +3 છે તો Pનો -3 જશે અને અહીંયા Pનો આંક +1 થશે. એટલે તમે જોઈ શકો કે આ 0 થી -3 પણ થયું અને 0 થી આમ પણ ગયું અને આમ પણ ગયું. એટલે બેઉ બાજુ થાય. તો આ આવી પ્રક્રિયા હોય એને વિસમીકરણ પ્રક્રિયા કહેવાય. બરાબર. ધારો કે પરીક્ષામાં એવું પણ પૂછાશે કે આમાંથી નીચે પૈકી કઈ પ્રક્રિયા વિસમીકરણ છે કે નથી. બરાબર. ધારો કે આ છે તો એમએનનો અહીંયા આંક છે તે 7 થશે. હવે એમએન છે તો એનો આંક 2 થી 7 સુધીમાં આવી શકે. એટલે આ બાજુ આ કે આ હોય તો વિસમીકરણ નહીં આપી શકે. બરાબર. વચ્ચે એનો આંક હોવો જોઈએ. છતાં તમારે અહીંયા જુઓ તો MnO42 માઇનસમાં 6 થાય છે અને આ 2 થાય છે. એટલે 7માંથી 6 અને 7માંથી 2 એટલે બંને ઘટે છે. એટલે વિસમીકરણ પ્રક્રિયા નથી એમ કહેવાય. તો આ રીતે વિસમીકરણ પ્રક્રિયા છે કે નહીં તે તમે સમજી શકો. બરાબર. બીજા પણ ઉદાહરણો મેં ઘણા બધા અંદર આપ્યા છે. Cl2 તો Clનો આંક છે તે -1 થી આ રીતે +7 સુધીમાં કોઈ બી આવી શકે. તો જે આંક આ બેની વચમાં હશે તો એ આમ જઈ શકશે અને આ બાજુ બી આવી શકે. તો 0 છે તો આમ પણ જશે અને આમ પણ જઈ શકશે. તો આ 0 થી -1 એટલે આ એનું રિડક્શન થયું અને આમાં એનો +5 થાય છે એટલે આ એનું ઓક્સિડેશન થયું. તો Clનો આંક વધ્યો પણ અને ઘટ્યો પણ. તો આવી જે પ્રક્રિયા હોય જેમાં એનું ઓક્સિડેશન આંક વધે અને ઘટે બંને થાય તો એને વિસમીકરણ પ્રક્રિયા કહેવાય. વિષમ એટલે ટોટલી અલગ. બરાબર. બીજાથી જે અલગ પડતો હોય તે વિષમ કહેવાય. ઘણા બધા ઉદાહરણો મેં અહીંયા તમને આપ્યા છે વિસમીકરણના. એટલે એના પરથી બરાબર સમજી લેજો. હવે એક છેલ્લો ટોપિક છે સ્ટોક નોટેશન. બરાબર. ત્યાર પછી એના પછી તમને નેક્સ્ટ ટાઈમ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન જે સૌથી અગત્યનો ટોપિક છે આ ચેપ્ટરનો એ આપણે ભણીશું. પણ એ તમને ત્યારે જ આવડે કે જ્યારે તમને બરાબર ઓક્સિડેશન આંક શોધતા આવડી ગયું હશે. તો એ ઓક્સિડેશન આંક હું તમને અહીંયા બતાવું કેવી રીતે શોધો. તમને સમજાવું છે તમે પાછું બરાબર સમજો. પણ સ્ટોક નોટેશન શું છે? નોટેશન એટલે બતાવવું. બરાબર. દર્શાવવું. તો રોમન વૈજ્ઞાનિકોએ વિકસાવેલી આ સંયોજનોને નામ આપવાની પદ્ધતિ છે. જે સામાન્ય રીતે જે ધાતુઓના જુદા જુદા આંક હોય ધાતુના જુદા જુદા આંક હોય એને માટેની આ પદ્ધતિ છે. એટલે સંક્રાંતિ ધાતુના આંક જુદા જુદા હોય તો એને માટે આ વપરાય. દાખલા તરીકે આ MnO2 છે મેં લખ્યો. તો Mnનું નામ છે મેંગેનીઝ. એટલે તમારે લખી દેવાનું મેંગેનીઝ. પછી તમારે શું કહો કે એનો ઓક્સિડેશન આંક અહીંયા રોમન આંકડામાં લખવાનું.
અને ઓ એટલે ઓક્સાઇડ કહેવાય, બરાબર. ધાતુ ઓક્સિજન ધાતુ સાથે જોડાય એટલે એ ઋણ આયન બની જાય એટલે ઓક્સાઇડ કહેવાય. હવે એક ઓનો આ -2 છે તો 2 ના -4, એમએનનો 4 છે એટલે તમારે અહીંયા 4 લખી દેવાનું. તો આ એનું સ્ટોક નોટેશન પ્રમાણે નામ થયું કહેવાય. ધારો કે આવું છે, Mn2O7 છે, એક ઓના -2, 7 ઓના -14, એટલે 2 Mnના +4 +14 થાય તો 1 Mnનો 7 થાય. એટલે આ જે નામ લખ્યું છે એમાં મેંગેનીઝ આપણે 5 ને બદલે 7 કરી દેવાનું, બરાબર. એટલે એક જ વાર ધાતુનું નામ અને એક જ વાર ઋણાયનનું નામ લખવાનું અને એનો ઓક્સિડેશન આંક લખી દેવાનો. હવે ધારો કે આ FeCl3 આપ્યું છે. Fe એટલે આયન કહેવાય, પછી Cl એટલે ક્લોરાઇડ કહેવાય. હવે ક્લોરાઇડ 2 વાર હોય, 3 વાર હોય, 1 વાર હોય, 5 વાર હોય, તમારે એનું એક જ વાર નામ લખવાનું ક્લોરાઇડ. Cl ઉપર -1 એવા 3 છે, Fe એકલો જ છે, ટોટલ 0 થવું જોઈએ એટલે એનો આંક +3 છે એટલે તમારે લખી દેવાનું કે આયન 3 ક્લોરાઇડ. ધારો કે આપ્યું છે V2O5, તો V એટલે એને વેનેડિયમ કહેવાય. પછી રોમનમાં એનો આંક લખવાનો, 1 ઓના -2 તો 5 ઓના -10 એટલે 2 ના +10 તો 1 નો 5. તો આ થયું વેનેડિયમ 5 ઓક્સાઇડ. આ રીતે સ્ટોક નોટેશન પ્રમાણે ધાતુનું નામકરણ થઈ શકે. તો એ પદ્ધતિ ધારો કે આ છે KMnO4 છે તો Kનું +1, 4 ઓના -8 એટલે Mnનો 7. તમારે શું કહો કે આ MnO4 છે એને પર મેંગેનેટ કહેવાય, તો એનું નામ આખું લખી દેવાનું અને આનો નંબર મેંગેનેટમાંનું નામ આવી એટલે અહીંયા તમારે લાસ્ટમાં લખવાનું. આ રીતે એવી રીતે આ આપ્યું છે તો આ જે આખો ભાગ છે એને ક્રોમેટ કહેવાય, એટલે એનું નામ તમારે આખું લખવાનું. તો 1 ઓના -2 એટલે 4 ના -8 થાય, 1 Kના +1 તો 2 ના +2 થાય, એટલે Cr નો +6 થાય. એટલે તમારે લખવાનું પોટેશિયમ, પછી આ રીતે 6 લખી દેવાનું અને ક્રોમેટ લખી દેવાનું. આ Cr2O7 છે આખાને ડાયક્રોમેટ કહેવાય, એટલે પોટેશિયમ ડાયક્રોમેટ. અહીંયા પણ Cr નો 6 આવે એટલે 6 લખી દેવાનું. આ થયું સ્ટોક નોટેશન આધારિત નામ આપવાની પ્રક્રિયાઓ, બરાબર. તો કેવી રીતે સ્ટોક નોટેશન પ્રમાણેનું નામ કરવામાં આવે છે, બરાબર. અહીંયા પણ આ ઘણા બધા ઉદાહરણ મેં આપ્યા છે અને તમને આ લાલ કલરમાં હોમવર્ક માટે પણ આપ્યા છે. આ આટલા બધા આપવાનું કારણ એટલું જ છે કે તમારી આંખની પ્રેક્ટિસ થાય, બરાબર. જો અહીંયા મેં કેટલાકના ઓક્સિડેશન આંક શોધીને બતાવ્યા છે, એટલે આગળ જે નિયમો છે તે પ્રમાણે નિયમ પ્રમાણે આંક એનો શોધી કાઢવાના અને પછી એ લખવાનું, બરાબર. તો આજે જે છે તે લખવાનું પણ થોડું વધારે છે, પણ નિયમોને ઉદાહરણો વધારે છે એટલે લખવાનું વધારે છે. તો સરસ રીતે બધું લખીને સમજજો અને જો આ જે ચલાવીએ જો બધું આવડશે તો જ આગળ આપણને રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરવાનું છે તે આવડશે. અને જરાક બરાબર તૈયાર કરજો અને હમણાં જે પરીક્ષા થશે એમાં પણ પાછું આ પૂછાશે.